નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। શું તમારી સાથે પણ એવું થાય છે કે સૂઈને ઉઠતાની સાથે જ હાથ પગ શૂન્ય પડી જાય છે? શું પછી બેઠા બેઠા પગમાં એવી ઝંઝણાટી થાય છે કે જાણે હજારો કીડીઓ એક સાથે ચાલી રહી હોય? ક્યારેક ક્યારેક સોય ભોકાવા જેવો દુખાવો થાય છે અને તમે તેને સામાન્ય નબળાઈ સમજીને છોડી દો છો। જુઓ, આ માત્ર થાક નથી, તમારે સાવધાન થઈ જવું જોઈએ। આ ઇશારો છે કે તમારા શરીરનો પાવર પ્લાન્ટ એટલે કે વિટામિન B12 ખતમ થઈ રહ્યો છે। અને આશ્ચર્યની વાત એ છે કે હવે આ માત્ર વૃદ્ધોની બીમારી નથી રહી, પરંતુ 20-25 વર્ષના યુવાનો પણ આજે યાદશક્તિની નબળાઈ અને નસોના દુખાવા, ઝણઝણાટી અને શૂન્યપણાથી પીડાઈ રહ્યા છે। આજે ગુજ્જુ હેલ્થ જર્નીમાં હું તમને રસોડાની એવી 3 વસ્તુઓ જણાવીશ જેને દહીંમાં મિક્સ કરીને ખાતાની સાથે જ તમારી સૂતેલી નસો ફરીથી જાગી જશે। જો વિટામિન B12 ને કોપાલામિન પણ કહેવામાં આવે છે અને તેને સરળ ભાષામાં કહીએ તો આ આપણા નર્વ સિસ્ટમનું ઇન્સ્યુલેશન છે। જેમ વીજળીના તાર પર પ્લાસ્ટિકનું કોટિંગ હોય છે, તેમજ B12 આપણી નસોની રક્ષા કરે છે। જો આની ઉણપ થઈ જાય તો શું થશે? નસો ડેમેજ થવાનું શરૂ થઈ જશે। સિગ્નલ મગજ સુધી સાચી રીતે નથી પહોંચતા, જેનાથી શૂન્યપણું અને ઝણઝણાટી થાય છે। લોહીની ઉણપ થઈ જાય છે। જી હા, B12 લાલ રક્ત કોશિકાઓ એટલે કે રેડ બ્લડ સેલ્સ બનાવવામાં મદદ કરે છે। આના વગર તમે હંમેશા થાકેલા દેખાશો અને ચહેરો પીળો દેખાશે। આ સિવાય મગજમાં ધુમ્મસ છવાઈ જશે, બ્રેઇન ફોગની સમસ્યા થઈ જશે। જો તમે ચાવીઓ મૂકીને ભૂલી જાઓ છો અથવા કામમાં મન નથી લાગતું તો સમજી લો કે તમારું મગજ રિચાર્જ માંગી રહ્યું છે। પરંતુ સવાલ એ છે કે આપણે ખાઈ તો બધું જ રહ્યા છીએ, છતાં પણ આની ઉણપ કેમ થઈ રહી છે? આના 5 મોટા કારણો છે। જો તમે ગેસ અથવા તો અપચો રહે છે તો તમે ગમે તેટલું સારું ખાઈ લો, તમારું પેટ B12 ને શોષી શકશે નહીં। આ સિવાય એન્ટાસિડનું વધારે સેવન કરવું। જે લોકો રોજે ગેસની ગોળી ખાય છે, એન્ટાસિડની ટેબ્લેટ્સ ખાય છે અથવા તો આનું સિરપ પીવે છે, તો એ જાણી લો કે B12 ને શોષવા માટે પેટમાં એસિડનું હોવું જરૂરી છે। ગોળીઓ તે એસિડને ખતમ કરી દે છે અને શરીર ભૂખ્યું રહી જાય છે। આ ઉપરાંત વિટામિન B12 મુખ્યત્વે પ્રાણીઓમાંથી મળતી વસ્તુઓમાં હોય છે। શાકાહારીઓ માટે આના સ્ત્રોત ખૂબ જ મર્યાદિત છે, તેથી તેમણે વધારે ધ્યાન આપવાની જરૂર છે। 40ની ઉંમર પછી પેટમાં ઇન્ટ્રિન્સિક ફેક્ટર એટલે કે B12 શોષનારો પ્રોટીન ઓછો થવા લાગે છે। આ સિવાય જો તમે વધારે જંક ફૂડ ખાતા હોય અથવા કોઈ એન્ટીબાયોટિક રેગ્યુલર લેતા રહેતા હોય તો પેટની અંદર જે ગુડ બેક્ટેરિયા હોય છે, એન્ટીબાયોટિક કે જંક ફૂડ તેને મારી નાખે છે, જે B12 ના શોષણમાં મદદ કરે છે। તો એવો કયો નુસ્ખો છે જેને ખાવાથી તમારા શરીરમાં જે B12 ની ઉણપ છે તે પૂરી થઈ જાય? ખૂબ જ સરળ રેમેડી જણાવી રહી છું। આને ગરમીની ઋતુમાં સરળતાથી લઈ શકાય છે અને દરેક વ્યક્તિ લઈ શકે છે। દરેક ઉંમરની વ્યક્તિ આને લઈ શકે છે। તો શું કરવાનું છે? ચાલો તો આપણે બનાવવાનું છે એક B12 બૂસ્ટર બાઉલ। આના માટે તમને જોઈશે 1 વાટકી તાજું દહીં। આ પ્રોબાયોટિક્સનો ભંડાર છે જે પેટના બેક્ટેરિયાને ઠીક કરશે અને પેટની અંદર ગુડ બેક્ટેરિયાને વધારશે। આ સિવાય આપણને જોઈએ 2 ચમચી શેકેલા ચણા, ફોતરા સાથે ચણા જોઈશે। આમાં કોમ્પ્લેક્સ B વિટામિન્સ અને પ્રોટીન્સ હોય છે। આની સાથે જ જોઈએ 4 થી 5 મુનક્કા એટલે કે મોટી કાળી દ્રાક્ષ। મુનક્કાની અંદરના બીજ કાઢીને આનો ઉપયોગ કરીશું। આ આયર્ન અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે, જે લોહીના પરિભ્રમણને વધારે છે। જો તમારી પાસે મુનક્કા નથી તો 8 થી 10 કિશમિશનો ઉપયોગ કરી શકો છો અને સાથે જોઈશે અડધી ચમચી શેકેલા જીરું। આ દીપન પાચનનું કામ કરે છે, એટલે કે અગ્નિને તેજ કરે છે, જેથી પોષણ શોષી શકાય। આને તૈયાર કેવી રીતે કરવાનું છે? આ ત્રણેય વસ્તુઓને તમારે દહીંમાં મિક્સ કરવાની છે અને આને સવારે નાસ્તામાં અથવા તો બપોરના જમવાની સાથે ખાઈ લેવાનું છે। ચણાના ફાઈબર, દહીંના પ્રોબાયોટિક્સ અને મુનક્કાની તાકાત મળીને તમારી નસોને પોષણ આપવાનું શરૂ કરી દેશે। મિત્રો, આ નુસ્ખો પોતાનું કામ તો કરશે, પરંતુ તમારે તમારી જીવનશૈલીમાં એટલે કે લાઇફસ્ટાઇલમાં આ 4 ફેરફારો પણ કરવા પડશે। જો તમે શુદ્ધ શાકાહારી છો તો દૂધ, પનીર અને છાશને તમારા ડાયટનો અનિવાર્ય ભાગ બનાવી લો। રોજે 30 મિનિટની વોક એટલે કે ચાલવું બ્લડ સર્ક્યુલેશનને વધારે છે, જેનાથી વિટામિન્સ નસોના છેલ્લા ખૂણા સુધી પહોંચે છે। તો તમારે ઓછામાં ઓછો અડધો કલાક ચાલવું ચોક્કસ જરૂરી છે। ફિઝિકલ એક્ટિવિટી રાખવી જરૂરી છે। આ સિવાય ચા અને કોફી પર તમારે લગામ લગાવવી પડશે। એવું નથી કે બંધ કરી દેવાનો છે, થોડું ઘણું પી શકો છો।
જો વધારે પડતું કેફીન શરીરમાંથી પોષક તત્વોને બહાર કાઢી નાખે છે, તો આને ઓછું કરવું પડશે. જો શૂન્યપણું ખૂબ વધારે છે, ઘણા સમયથી છે, 6 મહિના કે વર્ષભરથી તમે પરેશાન છો અને વારંવાર થતું રહે છે, તો એકવાર બ્લડ ટેસ્ટ જરૂર કરાવો. ઘણીવાર સપ્લિમેન્ટ્સની પણ જરૂર હોય છે. વિટામિન B12ની ઉણપ કોઈ નાની વાત નથી. આને નજરઅંદાજ કરવું એટલે ઘડપણને વહેલું આમંત્રિત કરવું છે. શું તમને પણ હાથ પગમાં કીડીઓ ચાલતી હોય તેવું અનુભવાય છે? કમેન્ટમાં પોતાનો અનુભવ જણાવો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતી તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ કંઈક નવું શીખતા રહો, જેથી તમે પણ રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.